મારી હાહુનું તાને યાર એક દેખડ પાડી હતી પણ હારી કોઈ ભરતભાઈ બાફી નાખ્યું હતું ને તે કઈ બરકત પાય ને અને આજે એવું હોય ને હારું કહું આજે હું એકલો પડી ગયો હું અને ખીચો ખાલી એમાં કોઈની રમત રમવાની થાય મારે તો કોકનું મોઢું કહું પણ કહી નાખવું પડે ચેતન મારે આનું ભરતભાઈ યાર બધું બાફી નાખ્યું યાર અને એવું બાફી તો કશી મજા ના આવી આજ તો એવી એ કોમ કરવું હતું કંઈક ગમે તે વસ્તુ ગમે એની કંઈક પથારી ફેરવી નાખવી પડશે કારણ કે ચેતન હે ને કોઈ મજા નથી આવી અને ભરતભાઈ યાર બધું બાફી નાખે આજ હું એકલો પડ્યો પણ આ ખીચો બધો ખાલી છે અને તોય મેર પડે એવું લાગે અને મેર પાડી દેવો તો આખેર તો કમ્પ્લીટ કરી દો ને આખેર તો હાથમાં આવી જાય ને તો પટા તોડી નાખવા બરાબર. આ લોકો હારા કેટલો નોમાં લઈ જાય આવતા નહીં પૈસા. આ પેલા બાલ્યાના 700 રૂપિયા બાકી પડે પેલા એના ઓવર તારા મસાલા વિમલો જ બધા ખાય બાકી. લાલભાઈ બોલો એવું બોલો બોલે એટલે આ લોકોનો નોમ ચેક કરતો હતો. આ લોકો વિમલો ખાઈ જાય આપણે બાલ્ય હોય એના 800 રૂપિયા બાકી હોય એવું તો આખું દારૂ બહુ મસાલા ખાય એટલે 24 કલાક મસાલા વિમલો જ ચાવ આપણે કોન્ડો થાળે ઇડલી વિમલો લઈ જાય 25 30 સંગાત આખું પેકેટ જ લઈ જાય લોકો બહુ વિમલો ખાય. હા આ તો બરોબર પણ મારે નોકરી સેટિંગ કરી ને મારા દુકાનમાં જગ્યા નહીં ને તમે તમારા દુકાનમાં રાખો કેમ કે દુકાનમાં રાખો પણ અમને માત્ર ઘરાથી મંડી હોય એવું આજે બીજે ચોઈ ગમે તો હોય તો સેટિંગ કરજો. હવે હારું એ તો જોવું પડે કેમ કે તૈયાર એમ તો હું ચમનું કરું એ વાત એ હા. બોલો બીજો બે હોય ત્યાં બીજો આજે બે આવું વેણ હવે નવરો એવું નવરા થઈને જ આવ્યા કશું કોમ નહીં. ઓહો આ લોકોનો નોમાં આખર આવે એટલે બધો જ લઈ જ લેવા. મારા હારે એક બાઈક આલવું બાઈક વેચી દેવું છે આલી જ દેવાનું. કેટલા લગી હાલવાનું છે જોવાનો 55-60 લાગે આટાલ દઈએ એવું એમ બાઈક નવું બરોબર. અને ઘરાક બરાક હશે તું વાત કરે તમને બરોબર વાંધો નહીં. હા તો હું જવું મારે ચેતન બાદ જવું ચોક હોય ત્યાં જોજો પા કશો વાંધો નહીં. કોઈ ઘરાક બરાક હશે તો કહે બરોબર. કેમ કે અમને નોમું બહુ વધી ગયું હોય હા અને દુકાનમાં નહીં પોકી વરાતું ઘરના રૂપિયા ઘાલવાના થાય. હા તે હું કોઈ બાઈક લેવા વાળું મળશે તો તમને વાત કરે બરોબર. હા હા અને હું જઉં તા હું જવું હા ચેતન જવું યાર. હા જતા હાલ આવજો. હા બાઈક તો આલી જ દેવું તો હું લે રાખવા ઘરના ખર્ચા જ નહીં ઉઠવા માટે. અરે ભાઈ દુકાનવાળા ભાઈ આ ગયો ને બોલો. આ કિલોડાનું શું આ ગેલોડા 40 કિલો અને કાળેનો કાળો 90 કિલો. સોરી તમારે લેવાનું બહુ હોય તમે ભાગ પાતો લેવું ને સોરી 60 કિલો અને બરાબર તમારથી 40 કિલો અને રેગડો રેંગનો 15 કિલો. સારું હા તો એક કામ કરો હા મને 1 કિલો બટાકા જ દેવાનું. ખાલી બટાકા લેવા જાય હતા ઓવા યાર પૈસા નહીં યાર કાલે આલે. બાકી તો નહીં હાલતા યાર. અરે આજનો દિન તો આલો યાર કાલે લેતો આય એવું ઓવા આજનો દારો હાલ પછી કાલથી નહીં હાલું હો. હા કાલથી ના આવશો જા હાલો પારો પણ આજનો દિન તો આલો જ. આજનો દારો લઈ બટાકા લેવા ને બહુ જૂના થઈ ગયા. હમ. બહુ ભાઈ અમે ભાવ બહુ વધી ગયો. અને ચા ખારું થાય ને અરે શાક તો કંકોડો જેવું થાય બસ આને આપણે સારું થાય એટલે બસ થઈ જશે. થઈ જાય ને હવ સારું બીજું બોલો કાજી શાંતિ બસ બીજું શાંતિ છે. એવું હે? ડોસી બોસી ઘેર મજા ડોશી તો ચાનો ફલાઈ થઈ ગયો. એવું હે? ઓહો. ઓહો. કઈ જણાવ્યું નહીં તમે તો ના યાર શું જણાવે જોણ હાલો ઓવા તો અનાનું બધું નાખો મળતા બે લો આગળ તમે લઈ લો કાલે આલે જે પૈસા હો સારું હવે નહીં તો લખી રાખજો. 30 રૂપિયા થયા હો સારું સારું ભૂકાભાઈ 30 રૂપિયા લખી નાખું. સારું ભૂકા ભાઈ 30 અલે શેઠ અરે બોલો ભલા મોડે શું તમે હિસાબ લાઈટ કરો યાર
અહીંયા લોકો લઈ જાય હાલતા નહીં પૈસા. હા યાર નતો પણ વાત એવી વાપરી હતી કે તમારે કઈક બાઇક વેચવાનું હતું. તો ચિયું બાઇક વેચવાનું હતું? હોન્ડા બાઇક. અને કિંમત કેટલી મેલી? જો તે લોકો આ 55 થી 50 રાખ્યા હાલ 50 કિંમત મેલી હે. આ તે પણ આમ વ્યવસ્થિત હા ખરું? બાઇક તો ટકોરા જેવું હોય. એમ નહીં, બધું ટકોરા જેવું છે ભલામણ, પણ એમ જ તપાસ કરવી પડે ને મારે. અને બાઇક કેવું વેચવાનું એવું કહો. બતાવું તો પડશે કંતા જોયાવાના તો શી ખબર પડે. હા એટલે બતાવવું પડે તમે યાર. તમારે બાઇક જે આ તો વાત ખોબરી હતી મેં આવ્યો તો બરાબર. અરે યાર મને તો આ બધી આ મેં એવો માણસ પરખા છું ને મને કહી દે. અને અમે કાલ આવે તો પાછો હો ને ત્યાં ફરવી ગતિ બાઇક લઈ દો. આ બાજુ મળે તો છોકરા મને ચડો મારા જેમ તો હું યાર કેટલા છે આ બાઇક ની કિંમત? 50. આ તો પણ આ બધો ત્રણ ની 50,000 માલવાનો. શરમ આવો. અને ભાઈ ત્રણમાં તું ઈ વેરાયટી બતાવવાની એવું કહેતો ને એટલે હું તો મેં તમને કહ્યું હા હોન્ડા તો એના હોન્ડા બરેલી હોન્ડા. અને આવી છે એ હીરો હોન્ડા. અને પછી આવી એ પ્લેટિના લેટીના. એટલે ત્રણમાં 50,000 ત્રણ એટલે ગોળા એટલે 15,000 કોઈ બાઇક આલે. કચ્છ એ એકદમ બતાવી દો ને. આ ગઈ નવી ટકોરા જેવી આવી બતાવીએ ને આના 50,000 એમ ને. 50,000. આ જ તો આપણો હમણાં જટ એવું લાગે તો પણ એક કામ કરવું પડે. હા બોલો, જો ચાલુ કરીને બતાવી દઉં. હા એ બરોબર હતા તો થાય પણ મારે હે ને કારીગર બોલાવીને તપાસ કરાવી આનો વાતેડો બોતેડો જોવો પડશે મારે. જો આનો ઓટેડો ના આવો, આનું એન્જિન આવો. પેલું ઓરમેન કે શું કહેવાય એને બોલાવવું પડશે ને ક્યારે ભાઈ મારો ભાઈ બંધન એટલે એને બોલાવીને તપાસ કરાવી દઉં. કરાવી દઉં ને? મને ખબર નહીં પડતી. ના યાર ભલામણ મારે ઘેરે પેલા ઓરમેન ને બોલાવવું પડે અને એવો તપાસ કરે અને એવું કે એટલે હું લઈ લઉં. રિપેરિંગ વાળો કહેવાય એને. આ એ જે કહેતા એ ઓરમેન કહેતા એ ઘરે જે હોય બરોબર. હું મારા ભાઈ બંધ બોલાવી લઉં બરોબર. ફોન કરતે હેલો. હા તો હું ફોન કરું બરાબર છે ને. એ ઓરમેન આવી જશે ને જોઈને તપાસ કરે ને એટલે જો દો આપણે તો બાઇકમાં કશું ખોમી હા નહીં. એ બરોબર દેખાય એમ તો મને. ખાલી પેટ્રોલ જ નહીં. હાલો અલે ઓરમેન તમે ચોકન હો? હા તો મારે એક હંડા લેવું હતું એની જરા તપાસ કરી આવો ને યાર. હા તો આવી જાઉં ફટાફટ મારે એક હોન્ડા લેવું હોય યાર. હા એના પૈસાથી લેવાનું પણ આપણે તો કરાવ જરા બફાઈ છે એટલે આપણે તો ક્રાક પડે એવું લાગે. એ આવતા રહો આવો ને. હાર આવી જાઓ હેડો ફટાફટ. તો આ બાઇક તમારે ગોઠવી ના મળે. હા હા શેઠ તમારે બાઇક તો આમ તો વ્યવસ્થિત હો પણ આપણે હે ને પેલા આવે ને ઓરમેન એવા તપાસ કરે એટલે હું તમારી ગાડી હાલતા હું ત્યાં દુકાને જવતા. હા જો ના જો સમજાય. બાઇક તો આમ તો સારું. હા આમ તો બાઇકની કન્ડિશન તો બધું સારું હોય બરોબર. આમ આપણે બધું બાકીના બધું આમ તો સારું લાગે પણ પેલા કોઈ ઓરમેન આવે ને મારે એટલે બધી તપાસ કર્યા પછી એનો રસ્તો થાય બરાબર. આમ તો આ તો થોડું ઘણું થઈ ગયેલું ચાલે એવું હોય બાઇક સારું આમ તો વ્યવસ્થિત. હા હા આવો 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 તમારી ચાંદી વાત જોઉં હું યાર. આ ગાડી જોઈ લો ને આપણે એક વખત જય લગ્ન. આ કન્ડિશન તો સારું પણ અમે તમારે જોવાનું. હા બરોબર. બરાબર ચેક કરો બરાબર. બાઇક તો સારું છે. તો બાઇક ઓરમેન સારું હોય ને તો એ આ માલિક ને બોલાવું યાર. એવું છે ને? આ ગાડી માલિક જે હોય ને એમને બોલાવું બરોબર. બીજી ત્રીજી ખોમી નહીં ને કશું જ નહીં, બધું complete બસ તો હું બોલાવું complete. નવું model છે, colour સારું છે. બરાબર. હા લોકો સારું, બધું સારું complete. બધું સારું હોય તો complete, માલિક ને બોલાવું. complete. અલે ભાઈ હાંડાના માલિક હા એનો આવો ને યાર હેડો આવો અને તમે બે વાતો કરો બરાબર. આનું પાણી પીને આવું બરાબર. આ બાઇક તમારું હોય ને આ બસ મને જોયેલો તમે એનું પાણી પીને આવતો રહો બરાબર.
જો જરા તમારે વાત કરો. બાઈક તમારી હા? હા, 100% નહીં હોય. હા? હા. કશું નહીં. કશું નહીં માં અંદર. જો બાઇકમાં તો કશી ખોટ નહીં, બરોબર? કેટલી કિંમત જાણી તમારે? 50,000. 50,000? હા. 50,000 આવે એવું લાગતું ને, મેં એન્જિન જતું રહેલું ભાઈ. એન્જિનિયર અરે શું કશું ટકોરા જેવું હું કારીગર હું. જો પગડાવો. જો આ વાલ જતું રહેલું. તે તો ઓઇલ તો જવું જ ને. આ કશું નહીં જોવા બધું. પછી આવું દાખલું આમ જ ટકો લે. જો અલગ નહીં આવતું. એ તો સાયલેન્સર શું? તો અલગ પછી આ સીધા નંબર ખર્ચ તમારો તો એક જ છે. આ તમારો હોર્ન નહીં વાગતો. એ 50 રૂપિયાનો નાખી દેવાનો. 50 રૂપિયા હતા. 50 રૂપિયાની કેટલી કિંમત અત્યારે તમે નાખેલો તો 50 વધી જાય ને. પાર્ટી આવી જોવો ખાલી કરવાનો વાગો જ જોઈએ. હા હોર્ન નહીં ગયેલો. કેટલા હાલશે? પછી આ ટોકો ગઈ ગયેલો. કેટલા હાલશે? પછી 5,000 ગઈ ગયેલું જો હા. કશું નહીં. કેટલા હાલશે? કોની કિંમત કેટલી આવે ખબર આવે? 25,000 આવે. ના, વધારે આવે. 25,000 આવશે. વધારે અરે આવે. હું વાંચું કહું આવશે. પણ આવો લાવો તો તમે આવો તો લાવો. હવે આપણે જે સમજી જાય પેલો ડોંગર તો એમ તો કશું હોય હા બરોબર. ગોળો જેવો જ છે. 18 રૂપિયા આવવાના ખર્ચ તો ચાલ આવે પેલા 50,000 આલો. 1500 રાખો. 1500 અરે તો 50,000 લાવો. 50,000 નહીં ત્યાં લઈ પાવ. અરે 40,000 ના હોય. કશું નહીં યાર મેં જો એન્જિન ખરાબ થઈ ગયું તો મજા મારી વાત મિકેનિક પાવરફુલ જો આ એન્જિન હે ને તમારે જતું રહેલું આ વાઇલ જમ કરે પેલું બધું જતું રહેલું હું આજુ કહું જતું રહ્યો બરોબર 40 2,000 રૂપિયા આલુ બરોબર. 50 40 હા 50 અને પેલું 500 પણ ફેરી પણ સંભળાતું નહીં માં 2,000 રૂપિયા આલો 50 કરાવી નાખ. સંભળાતું નહીં માં અલે 2,000 રૂપિયા આલુ 50,000 કરાવી નાખો એમ કહું પેલો બાપો ખબર છે અમને ના આલો. તમે 2,000 રૂપિયા આપો એમ હા તમાર પત્તા કરાવડાવો હા ફાઇનલ લાવો બરોબર ને બરોબર પછી 2,000 રૂપિયા આલજો બરોબર ને? બસ ને 50 કરાવો. હા જો બાઇકમાં પછી ખોટ નહીં બરોબર. આ કશું નહીં ટાકો રાખજો કે ગાડી ઉઠી વાળી કશું કોઈ પ્રોબ્લેમ નહીં આવે એટલે એમ જ કહેજો. ભલે વાળમેન બોલો કેમ છું ગાડીને કેમનું છે બોલો. ગાડીનું કન્ડિશન સારી છે એમ હા બિલકુલ સારી. બિલકુલ ટોપો સારો છે ટોપો સારો છે. હા ટોપો સારો કમ્પ્લીટ મારી તો ટોપી નહીં થઈ જાય ને. હા ટોપો સારો રેડી વાળો એમ, બહુ ટોપો ready. સારો ગાડી સારી છે ને કંડિશન? ગાડી સારી એન્જિન પાવરફુલ તો કેટલી કિંમત કહી નાખી એવું કોણ તમે? 50,000 કીધી હવે અમે નવું લઈએ તો 2 લાખ રૂપિયા થાય થાય ને. થાય 50,000 માં સારું હું શું કહું કન્ડિશન સારી છે ને ભલા. કન્ડિશન તો તમારે ટાઈમ વાળા કઈ જોવાનું નહીં તો રાખવા જેવી ખરી. રાખવા જેવી તો હું બામેડા જેવી ગાડી રાખી હો. બામેડા જેવી ચલો ગાડી ભાઈ રાખીએ આપણે ગાડી બરોબર બરાબર. હા તો હું નીકળું મારા પેલા ગાડી સર્વિસ કરવાની બરોબર હા તો મારે રાખી ગાડી હા ચાલો. જો તમને ટેસ્ટ મરાવડાવો હા 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 બોલો તો હા હા બોલી હા બોલી રાખીએ આપણે ચલો ને પેલા મોણો. હા ચલો હા રાખી ચલો જય જય લક્ષ્મી. આવું બાઇક ના મળે મેં પહેલા નથી જય કીધું. લક્ષ્મી. હા ના ના આજો કાળુભાઈ હા હમણાં રામ 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 બરોબર. જો આ તો આ બાઇક ના મળે તો મને જોઈ. ના ના બસ બરોબર છે. ચાલો ને આપણે રાખી. જો બાઇક complete મળે. હા કમ્પ્લીટ પૈસા ચાલ કરો. પણ એક વાત વાપરો મારી. બોલો હું અત્યારે તો નેકળ્યો તો હો ને મારો હારો જતો હતો યાર બરોબર. ધંધો શું રહેવા? તો તે મારો હારો જતો હતો પણ મારે આ ગાડી હવે કેશથી લેવાની બરોબર. એટલે હું ઘેર જઈ હા અને પેમેન્ટ તમારું જે છે 50,000નું બંડલ એ બંડલ લઈને તમને આપી દઉં. અને એક વાત યાદ રાખવાની બોલો. હું પૈસા લઈને આવું પણ આ ગાડી તમે કોઈને વેચતા નહીં. તમે ના આવો તો પછી ના હું કોણ મોણા હું યાર જીવનનું મોણા હું યાર બરાબર. હું એવો કકરાટ થયો નહીં એવો બ્રો. આ ગાડી મારી તમારે. તમારે રોકડા પૈસેથી મારે લે પણ હું ઘેર જઈ અને પૈસા લઈને આવું આ ગાડી તમે વેચી દેતા ના વે. આ મારો ભરોહો. હા તમે શાંતિથી આ ગાડી અત્યારે રહેવા દો અને હું પૈસા લઈને આવું કેશથી જ લઈ લઉં બરોબર. વહેલું આવવું પડશે. હા ને વહેલા જઈને તરત પાછો આવી જવાનું. તમે ચિંતા ના કરો હો. હવે તો complete. જલ્દી આવજો તો હા. હા જલ્દી. પાણી પી લો. પૈસા લઈને જ આવું.
ત્યાં આમ તો મારું સારું બાઇક તો સારું મળી ગયેલું બરાબર, પણ એમાં આપણે તો જે વાત કરી છે એ કરી નાખવાની છે એટલે ચિંતા નહીં બરાબર. હવે એનો સોદો મારી દીધો. હવે ભરતભાઈને તો પેટ્રોલ ના ચાલવાના આપણે, અને અમે આપણે બાઇક વાળાનું કરી નાખવાનું. એટલે ભરતભાઈ અહીંયા આટલામાં જ ચોક્કસ છે હો, એમનું હોન્ડા દેખાય એટલે મારી આ ભરતભાઈને મોકલ્યું કે દીધા કેટલું કાટલું કર્યું પેલા. અહીં આ હોન્ડા તો અહીં પડી જ છે બરોબર. ભરતભાઈ આટલામાં જ ચોંકાવા જોઈએ. અરે ઓહો ભરતભાઈ, ભલા માણસ શું જોવા યાર. આવો 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 આવો. અરે ચારે પાસ પેલું આપણે કાટલું કર્યું હતું તમારે પાહો હોધવા નીકળી ગયો. એવું ને? અરે જોઈજો તમે આ ડોગર જોવા આયા ત્યાં. એવું ને? હા, અને આપણે કેટલાનું કાટલું થયું એવું કરો જો. ભાઈ. પેલા ભાઈ ખેતે ખેતે 2000 કાટલું કર્યું. મોની જ દે નહીં. મોડી ને મારે 2000. આ તો પછી એક કામ કરો, એમાં તમારી મહેનત બહુ ઓછી હતી, અને આવા કાટલા તો બહુ હાલે, કારણ કે હું કાટલો વાળું છું. એવું તાવ કાટલો કરાવડાય. આનું એક બે તો તમને લાયા એટલે હે ને એ 2000 રૂપિયા તમે આલો, અને પછી તમને જે મહેનત હ હા એ તમને આલી દઉં બરાબર. કશો વાંધો નહીં. હા, તો એ 2000 રૂપિયા આલો મને તમે પેલા, કારણ કે એ કાટલો આપણે કરેલા. હા બરાબર. એક કામ કરો, એમાં જે હે ને તમારી મહેનત તો નહીં જ ન આમતું. આમ કશું મહેનત નહીં, ખાલી કિંમત કરી. કાટલું તો મારે જ કાઢવાનું આવતું હતું. હા તમારે તમારી મહેનત ના જ પૈસા આલો. એટલે આ 500 રૂપિયા તમને આલી દો બરાબર. હાલો. એ બરો આ 500 રૂપિયા લ્યો. આ ને બીજા 1500 રૂપિયા ને હા એમાં પણ આ ફેર ચોક ગોઠલી મારું ને મી હા તો થોડું વધારે ખેંચ્યા જો ભલામણ. તમે યાર ખેંચતા તમારે નહીં. ચિંતા નહીં એ કરવાની. તમારી મહેનત તમારે કરવાની એ વાત છે. સાચી. એની પથારી ફેરવી નાખવાની હતી યાર. ક્યાંને ખરીદ નાખીએ. આ તો આપણે 2000 માં ગયો તો તમારે 500 તો આલી દીધા હાલ ચાલતી ભાઈ. હવે ગમે તે પાછું બીજો બોલાવું ફોન કરું ને તો તમારે દોડતા મને આવી જજો. સવારમાં ફોન કરી જ દેવાનો તમારે. મારો શું નિયમ જો હું ઘેરથી કંટાળેલો ભાઈ છું બા. બરોબર આવો આમ રખડી રખડી હું આવો કાટલો જ કરું. બરોબર. જો મારે 1500 તો આવી ગયા, આઈ જાય અને આ 1500 તો અમને કલાક નહીં ચાલે. પાછું મારું કોમય ભલા જ એ વાત છે. એટલે ને હા. આમ જોવા જતો ત્યાં તમે મહેનત ઓછી કરી પણ 500 તો આમ તો મને વધારે પડે. હા પણ તમારે પ્રેમથી આલે. હવે ફરી ગમે એની ગોઠલી મારું છેવટ મોટી ગાડીની એવી કરું તો તમારે આવું કાટલું કરી આપો. કાટલું તો કરી આપે તમારે. તમારે પૈસા મળી જશે. કશું વાંધો નહીં. બરોબર. કાકા હવે હેડો તો હવે મારે જવું પડશે.